નમસ્કાર મિત્રો, તો આજે આપણે જાણીશું ઈ સરકારમાં નોટિંગ કરવા માટે આવેલા એક નવા ફીચરની. નોટિંગને હવે આપણે ઈ સરકારમાં સેવ કરી અને ફાઇલમાં નોટિંગ કરતા સમયે ઉપયોગ કરી શકાશે. તો આપણે આવી ગયા ઈ સરકારની હોમ સ્ક્રીનમાં. એમાં રાઈટ સાઈડ ઉપર સેટિંગના બટન ઉપર જઈ એડ સ્ટાન્ડર્ડ નોટ ઉપર ક્લિક કરવાથી આવી કંઈક સ્ક્રીન ખુલશે. એમાં મેં અગાઉ વર્ડમાં જ નોટિંગ એક ટાઈપ કરેલું હોય તેને અહીં કોપી પેસ્ટ હું કરીશ. પેસ્ટ કરીને એડ નોટ કરવાનું રહેશે. એડ નોટ કર્યો એટલે આવો મેસેજ આવશે. અહીંયા મેં અગાઉ કરેલા નોટિંગ દેખાડે છે, સેવ કરેલા જેટલા છે. હવે આ નોટિંગનો હું ડાયરેક્ટ ફાઇલમાં ઉપયોગ કરી શકીશ. જેમ કે આપણે હોમ સ્ક્રીનમાં આવી ગયા. હવે આપણે માય ક્રિએટેડ ફાઇલમાં જઈને એક હું ફાઇલ ઓપન કરીશ. ફાઇલમાં એડ નોટમાં જ્યારે સિલેક્ટેડ ટેક્સ્ટમાં ઇંગ્લિશમાં આવતા હતા, એમાં હવે આપણે જે ગુજરાતીમાં આપણે એડ કર્યા હતા જે એ બધા અહીંયા બતાવશે. એનો ઉપયોગ આપણે જ્યારે દરેક ફાઇલમાં ઉપયોગ કરી શકશું આ નોટિંગનો. થેન્ક યુ વેરી મચ.